આપનું નામ? રમેશભાઈ મૈયળ આહિર. રમેશભાઈ, શું કહેશો? અમરનાથ યાત્રામાં જઈ રહ્યા છો, ખાસ તો પહેલી ટ્રેન અત્યારે આજે રાજકોટથી નીકળવાની છે. કેટલા વર્ષથી આપ જઈ રહ્યા છો અને ખાસ તો શિવ ભક્તો માટે કેટલો આનંદનો દિવસ? આનંદનો દિવસ સૌને મહાદેવ. પહેલા તો મહાદેવ જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ. અને બધાનો ફૂલ સપોર્ટ છે. રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનો, અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે. જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે આ તે, પણ ત્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે. કોઈ પણ જાતનું કાંઈ નથી. અને આર્મી દ્વારા છે, અમરનાથ સાઇન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલ સપોર્ટ આપે છે. અને કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી. અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો. અમરનાથ જે યાત્રા કરવા જતા હોય તેમાં ક્યાંક ભય હોય છે. હા 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 યાત્રામાં કદાચ જશું તો હા 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 હા. શું કહેશો? આવું કંઈ હોય છે? ના, એવું હોય છે જનરલી, પણ એકચ્યુઅલી છેલ્લા 7-8 વર્ષથી આપણે જોઈએ તો પહેલાં બનાવો બનતા નાના મોટા આ તે કાંઈ બરોબર છે, પણ જ્યારથી જેથી કરીને બસ ઉપર પથ્થરમારો કરવો, જનરલી અમે શ્રીનગરથી જ્યારે લાલ ચોકમાંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થરમારો થાય, કાચમાં આ તે પથ્થરમારો બહુ થતો, પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો. છેલ્લા 7-8 વર્ષથી બહુ સારું છે આયોજન. અને બહુ બધા, ખાસ કરીને તો આર્મીને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ. નકર આપણે જઈ શકીએ તેમ નથી, એવું આપણને અનુભવ થયેલા છે. શું નામ આપનું? મારું નામ શિવાંશ ટાક છે. શિવાંશભાઈ, શું કહેશો? કેટલા વર્ષથી આપ અમરનાથ જઈ રહ્યા છો? હું મારું 4થું વર્ષ છે. હું 3 વર્ષથી જતો હતો. પહેલી વાર હું 1.5 વર્ષનો હતો ત્યારે ગયો હતો, બીજી વાર 6 વર્ષનો હતો ત્યારે ગયો હતો, અને લાસ્ટ ટાઈમ ગયા વર્ષે ગયો હતો. હવે આ વર્ષે ફરીથી જાઉં છું. યુવાન છો, મહાદેવની અનુભૂતિ કેવી? બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથનું. ને બધી તમે ત્યાં માહોલ જો, બાલતાલમાં, પહેલગામમાં, ભંડારામાં યુવાનોને બહુ મજા આવે એવી વ્યવસ્થા છે. અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી બાજુ રેલિંગ ને બધું થઈ ગયું છે, તો યુવાનોને કે ગમે એ ઉંમરની વ્યક્તિને કાંઈ વાંધો આવતું નથી. અને ખાસ તો બીજા યુવાનોને કઈ પ્રકારનો સંદેશો આપશો અમરનાથ યાત્રા વિશે? હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર આ અમરનાથની યાત્રા કરવી જોઈએ. જેમ કે બધા અત્યારે ચારધામની યાત્રા કરવા માટે જાય છે, તો એકવાર અમરનાથની પણ યાત્રા કરવી જોઈએ. પહેલી વખત જ્યારે અમરનાથ દાદાના દર્શન કર્યા હતા, કઈ પ્રકારની અનુભૂતિ થઈ? પહેલી વખત તો હું બહુ નાનો હતો, 1.5 વર્ષનો હતો, એટલે મને બહુ જાજુ યાદ નથી. પણ ફોટા જોઉં એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતાં પહેલાં બહુ સારું હતું, નેચરલ ને બધું જે રીતે હતું એ. પણ હવે ફેસિલિટીઝ બધી વધી ગઈ છે. અને શું કહેશો, આર્મીની કઈ પ્રકારની આર્મીની ફૂલ સપોર્ટ હોય છે, અને આર્મી આપણું સેફટીનું પૂરું ધ્યાન રાખે છે, એટલે એ કોઈ જાતનો વાંધો આવતો નથી.